નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. સૌપ્રથમ સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કર્યો છે. એસઆઈટીએ જયરાજ આહિરના રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગઈકાલના રોજ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને જયરાજ આહિરની જમીન અરજી મહુવા કોર્ટે ફગાવી દીધી છે. એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારે હવે તેની અરજીને ફગાવી દેવામાં આવી છે. ગઈકાલના રોજ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે જયરાજ આહિર જેલ હવાલે છે. એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કર્યો હતો. એસઆઈટીએ જયરાજ આહિરને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. એસઆઈટીએ જયરાજ આહિરના રિમાન્ડ ન માંગતા હવે જેલના હવાલે કર્યો છે. જયરાજ આહિરની જમીન અરજી મહુવા કોર્ટે ફગાવી દીધી છે અને જેલના હવાલે કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરીને જેલના હવાલે કર્યો છે. તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જયરાજ આહિરને ગઈકાલના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરીને જેલના હવાલે કર્યો છે. એસઆઈટીએ જયરાજ આહિરના રિમાન્ડ ન માંગતા હવે જેલના હવાલે કર્યો છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. જયરાજ આહિરની જમીન અરજી મહુવા કોર્ટે ફગાવી દીધી છે. એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ તો જયરાજ આહિરને જેલના હવાલે કરવામાં આવ્યો છે. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કર્યો. ગઈકાલના રોજ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે એસઆઈટીએ જયરાજ આહિરના રિમાન્ડ ન માંગતા હવે જેલના હવાલે કરવામાં આવ્યો છે. સંવાદદાતા હિરેન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, જે પ્રકારે જયરાજ આહિરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી ને આજે હવે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો, શું વધુ વિગતો સામે આવી રહી છે? હજી ચોક્કસથી જણાવી દઉં, એસઆઈટી દ્વારા ગઈકાલ બપોરે જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. આ વાતને લઈને લગભગ આશરે 3 કલાક આજુબાજુ તેમની પૂછપરછ ચાલી હતી. ધરપકડ કરી આજે સવારે તેમને કોર્ટે હાજર કરવાની વાત હતી, પણ બપોરમાં હાજર કરવામાં આવ્યા. જ્યારે આ કેસ આખરે મહુવા કોર્ટમાં ચાલી ગયો ત્યારે રિમાન્ડ મંજૂર નથી થયા, પણ સીધો જેલ હવાલો સોંપાયો છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે જયરાજ આહિરને હવે જેલના હવાલે કરવામાં આવ્યો છે. ગઈકાલના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરીને જેલના હવાલે કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નંબર MH208 દ્વારા ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જે ફ્લાઇટ અમદાવાદ પહોંચતા શંકાસ્પદ 4 ભારતીય નાગરિકો, 3 જલંધર, પંજાબ અને 1 વડોદરાને અટકાવી લઈને તેમની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 12 કરોડથી પણ વધુ કિંમતનો 12.4 કિલો જેટલો આશરો મળી આવ્યો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી.
તો બેંકોકથી મલેશિયા તેમજ જે પ્રાઇવેટ અમદાવાદ પહોંચતા જ 4 શંકાસ્પદ નાગરિકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં 12 કરોડથી પણ વધુની કિંમતનો ગાંજો જે હતો તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે. ગુનો નોંધીને આગળની કાયદાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સમગ્ર મુદ્દામાલને જપ્ત કરીને ગુનો નોંધવામાં આવ્યો છે. બેંકોકથી મલેશિયાની ફ્લાઇટમાં જે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી ત્યારે તપાસ દરમિયાન 12 કરોડથી પણ વધુ કિંમતનો 12.4 કિલો જેટલો આશરો મળી આવ્યો. તો પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસ પૂર્વે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરાઈ છે. કુલ 45 લોકોમાં 3 ગુજરાતી લોકોનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિન પૂર્વે જ આ પદ્મશ્રી પુરસ્કારનું જાહેરાત કરવામાં આવી. મીર હાજીભાઈ કસમ તેમજ નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ સામાજિક કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી એનાયત કરવામાં આવશે. આ સાથે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ આખ્યાન માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 45 લોકોમાં 3 ગુજરાતી લોકોનો પણ સમાવેશ થયો છે. મીર હાજીભાઈ કાસમને કળા ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે સામાજિક કાર્ય માટે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કારથી એનાયત કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસ પૂર્વે પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ગુજરાતીઓનો સમાવેશ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરાઈ. 45 લોકોમાંથી 3 ગુજરાતી લોકોનો સમાવેશ થયો છે, જેમાં પ્રથમ મીર હાજીભાઈ કાસમ કે જેઓને કળા ક્ષેત્રે યોગદાન અર્થે પદ્મશ્રીથી પુરસ્કારિત કરવામાં આવશે. આ સાથે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી પુરસ્કાર કરવામાં આવશે. સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી આ સમાચાર. વડોદરા શહેરને વધુ એક વખત મળ્યું દિલ્હી દરબારમાં ગૌરવ. વડોદરાના 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવાર અને શુભેચ્છકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મળતા ધાર્મિક પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરા કે જ્યાં હવે ગુજરાતી ભાષાને સમૃદ્ધિ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રેમાનંદ નરસિંહ મહેતા સહિતના કવિઓને પણ નમન કર્યા છે. ત્યારે હવે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકારોનું સન્માન થઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પિતાના અવસાન બાદ આવી આજીવિકાની જવાબદારી સંભાળી હતી ને શરૂઆતમાં મન માનતું ન હતું, દબાણે સ્વીકારી લીધું હતું તેવું પણ તેમનું આ નિવેદન સામે આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે હંમેશા કોઈક ને કોઈક કામ શરૂ કરો ત્યારે અઘરું જ હોય છે. તેમની આ પ્રતિક્રિયા સામે આવી રહી છે. પિતાના આખ્યાનોથી પ્રણામ કરીને કાર્ય શરૂ કર્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું. ગુજરાતની ગરમી ભાષા ક્યારેય ભૂલાય નહીં તેનું પણ ધ્યાન રાખજો તેવું વધુમાં જણાવ્યું હતું. પિતાના અવસાન બાદ આજીવિકાની જવાબદારી પણ સંભાળી હતી. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત. શરૂઆતમાં મન ન માનતું હતું અને દબાણે સ્વીકારી લીધું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમનું આ નિવેદન સામે આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે હંમેશા કોઈક ને કોઈક કામ શરૂઆત કરતા પહેલા અઘરું લાગે છે. હવે વડોદરા શહેર સંસ્કારી નગરીને વધુ એક વખત દિલ્હી દરબારમાં ગૌરવ મળ્યું છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ, ઐતિહાસિક ક્ષણ. વડોદરાના 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો.
પદ્મશ્રી એવોર્ડ મળતાની સાથે જ પરિવાર અને તેમના શુભેચ્છકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મળતાની સાથે જ ધાર્મિક પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવનાર સૌનો ધાર્મિક પંડ્યાએ આભાર વ્યક્ત કર્યો. આ સાથે પ્રેમાનંદ નરસિંહ મહેતા સહિતના કવિઓને પણ નમન કર્યા. ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકારોનું સન્માન થઈ રહ્યું છે તેવું પણ ધાર્મિક પંડ્યાનું આ નિવેદન સામે આવ્યું છે. ત્યારે હવે સંસ્કારી નગરી તેમજ સમગ્ર ગુજરાતીઓ માટેની આ ગૌરવપૂર્ણ ક્ષણ, ઐતિહાસિક ક્ષણ જે સામે આવી છે. ધાર્મિક પંડ્યા કે જેઓને પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે ધાર્મિક પંડ્યાનું પણ નિવેદન, એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હંમેશા કોઈ કામ શરૂ કરતા પહેલા અઘરું જ લાગે છે. આ સાથે તેમના પિતાને પણ યાદ કરીને તેઓએ એમને પ્રણામ કરીને કાર્ય શરૂ કર્યું હતું. તો આ તરફ અમદાવાદથી સમાચાર. અમદાવાદમાં હાઈવે પરથી યુવક નીચે પટકાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પરથી યુવક નીચે પટકાયો. ઢેઢાલ ચોકડી પરના ઓવરબ્રિજ ઉપરથી યુવક નીચે પટકાતા ચકચાર મચી હતી. હાઈવે પરથી યુવક નીચે પટકાયો. બે યુવકો વચ્ચે બ્રિજ પર ઝઘડ્યા હોય તે સમયે જ આ બનાવ બન્યો. હાઈવે પરથી નીચે પટકાયો. બ્રિજ પરથી નીચે પડતા યુવકને તાત્કાલિકપણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઢેઢાલ ચોકડી પરના ઓવરબ્રિજ પરથી યુવક નીચે પટકાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ કમકમાટી ભરી આ ઘટના બાવળા બગોદરા હાઈવે પરથી યુવક નીચે પટકાયો હતો તેના દ્રશ્યો. ઢેઢાલ ચોકડી પરના ઓવરબ્રિજ પરથી યુવક નીચે પટકાયો હતો. યુવકને તાત્કાલિકપણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બે યુવકની વચ્ચે બ્રિજ પર ઝઘડ્યા હોય અને તે જ સમયે આ બનાવ બન્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. ભાવનગરમાં એમજી રોડ દરબાર ગઢ નજીક ચોરીની બનાવ સામે આવ્યો છે. આ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરના એમજી રોડ દરબાર ગઢ નજીક ચોરીની ઘટના બની. દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. ત્યારે દરબાર ગઢ નજીક જૈન દેરાસરમાંથી ચાંદીનો મુગટ ચોરાયો. અજાણ્યો શખ્સ જૈન મંદિરમાં પ્રવેશીને મુગટ લઈને નાસી છૂટ્યો હતો. આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. બનાવ મામલે સંચાલકે પોલીસને જાણ કરી. તસ્કરોનો તરખાટ વધતા સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવી રહ્યા છે. તસ્કરોના તરખાટને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે. એમજી રોડ દરબાર ગઢ નજીક ચોરીની ઘટના બની. રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજમાં વગર વરસાદે ફરી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. લાખો રૂપિયાનું રિપેરિંગ થયા છતાં પણ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યા મામલે વિવાદ વકર્યો. પીએસઆઈ બીકે ગોસ્વામી પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી પરિવારને ક્ષત્રિય સમાજે એસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી. આગામી 48 કલાકમાં જવાબદાર સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી. અન્યથા ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. એસપી સાહેબે
અમને બધી લેખિતમાં રજૂઆતો માગી છે અને બધા જે કાંઈ પુરાવાઓ છે સાથે, એટલે બસ આજે હવે અત્યારે સાંજ સુધીમાં અમે બધું પરિવાર સાથે રહીને જમા કરાવશું અને એ મુજબ એની ઉપર કાર્યવાહી થશે. જે કાંઈ આગળ તપાસને આધારે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એની માટે અમને બાહેધરી આપી છે કે 100% ઘટતું કરશે. ન્યાય ન મળે એમ ચલાવવાનો જ નથી. ન્યાય ન મળે એવી વાત અમે સ્વીકારવા તૈયાર નથી. ન્યાય ન મળે એવી વાત જ યોગ્ય છે. ન્યાય મળવો જ જોઈએ. એસપી સાહેબને મળી અને એસપી સાહેબ પાસે રજૂઆત કરી છે અમે, અને એટલી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને મારા ભાઈને સુસાઇડ માટે પ્રેશર કરનાર જે માનસિક ત્રાસથી એને કર્યો છે એના માટે એના સાહેબ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર છે. એની તપાસ થાય, મારા ભાઈને ન્યાય મળે, એના સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થાય, એફઆરઆઈ નોંધાય, બસ એટલી જ ઈચ્છા રાખું છું. એસપી સાહેબે શું કીધું? અત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને હું એવી જ આશા રાખું છું કે સાહેબ અમારા સપોર્ટમાં આવે, સાહેબ વિરુદ્ધ એફઆરઆઈ થાય, તપાસ થાય અને મારા ભાઈને ન્યાય મળે. અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું. કલેક્ટર કચેરીને ઈમેલ આઈડી પર ધમકી મળી. સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેલ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સે જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો. સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. મેલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. સુરતમાં પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. સુરત રેલવે પોલીસે 25.255 ગ્રામનો જથ્થો ઝડપ્યો. ₹2 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢમાંથી સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કરી આરોપીઓએ 60 લાખની ખંડણી માંગી. મિલન ચૌહાણ નામના શખ્સનું અપહરણ કરાયું. પોલીસે તપાસ હાથ ધરતા આરોપીઓએ મિલનને મુક્ત કર્યો. આરોપી જય આડેદરા સહિતના તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પૂર્વ નાયબ મામલતદારના ઘરમાંથી દાગીનાની ચોરી થઈ છે. તસ્કરો આશરે ₹1.85 લાખના સોનાના દાગીના ચોરી કરી ગયા. ઘર માલિકે તેમની પૂર્વ નોકરાણી સોના રાઠોડ સામે શંકા વ્યક્ત કરી. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરી પૂર્વ નોકરાણીની શોધખોળ અને પૂછપરછ માટે ચક્રો ગતિમાન કર્યા. ભરૂચમાં એકતાનગરને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. નવી ટેકનોલોજી પ્રમાણે રોડ બનાવવા છતાં પણ લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. જોકે સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરતા રાજપારડી ગામના સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ત્યારે આ સમસ્યાને લઈ વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરાઈ છે. મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે. મેં 10 ડોક્ટર બદલ્યા છે, પરંતુ મને ડોક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં. એટલે આનું જલ્દી નિરાકરણ કરો. બનાવો તો હરખો બનાવવાની વાત, ના બનાવો તો પછી હા પૂરતું જ નહીં બનાવો તો બધા એમણે જીવી જશે. સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત તો બંધ કરી દો. એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડી વાળી મૂકી દો. પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ત્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો. એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે તમારી પાસે એટલું બધું આવક આવી, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો અહીંથી રાજપાડીથી ઝઘડિયા સુધી રોડ બની જાય. પણ એ પછી તમે બનાવજો, પણ રાજપાડી ચોકડીથી માધવપુરા ફાટક સુધીનો તમે અત્યારે 20 કલાકની અંદર આ રોડ બનાવી દો. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યો છે. રાજકોટમાં પણ તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી અને તોડફોડનો બનાવ બન્યો છે. જસદણના આટકોટ રોડ પર આવેલા મંદિરનો બનાવ સામે આવ્યો. જસદણના આટકોટ રોડ પર કે જ્યાં રાત્રિમાં અસામાજિક તત્વોએ મંદિરમાં ચોરી અને તોડફોડ કરી. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંદિરમાં ચોરીને તોડફોડ થતા ભાવિ ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
મંદિરમાં ચોરીની સમગ્ર મામલે જસદણ પોલીસને જાણ કરવામાં આવી છે. મંદિરમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની. ચોરી કરીને તસ્કરો ફરાર થયા. સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી અને તોડફોડની આ બનાવ સામે આવ્યો છે. જસદણ નાટકોટ રોડ પર આવેલા મંદિરમાં ચોરી થતા ભાવિ ભક્તોમાં પણ રોષ વ્યાપ્યો છે. અસામાજિક તત્વોનો આતંક જે દિન પ્રતિદિન વધી રહ્યો છે. મંદિરમાં ચોરી અને તોડફોડ કરીને ફરાર થયા. ખરેખર આ જે કૃત્ય જે કોઈએ કર્યું છે આવારા તત્વોએ, બરોબર છે, એ હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવું કૃત્ય છે. અને અમારા જે હજારો ભાવિકો છે મારી જેવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવાનું એક સઘન કૃત્ય આજે કરવામાં આવ્યું છે. આ બાબતે અમારા મંદિરના પૂજારી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જસદણ પોલીસનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. અને તેઓ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે કે જે કોઈ આ મૂર્તિ ચોર છે, અમારા ભૈરવની મૂર્તિ ઉપાડી ગયા છે અને શિવ પરિવાર આખો ઉપાડી ગયા છે. મારે થોડી ઘણી રકમને કે મારા મંદિરને ઘણું નુકસાન કર્યું છે અને હું સેવાભાવી ગાયોની પશુની સેવા કરું છું. મારે કોઈ પાસે માંગવાનો થતો નથી. મને ધાર્મિક માણસો દઈ જાય છે એ પ્રમાણે આ સેવા પૂરા કરું છું. જસદણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવેલી છે. તમારા દિવાલો મંદિરની તોડી પાડવામાં દિવાલ તોડી પાડવામાં આવી છે. ભૈરવની મૂર્તિ લઈ ગયા છે. બધું જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની આળસને કારણે પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો. વર્ષ 2019માં બનેલી મોહનનગર આવાસ યોજનાની 34 કિંમતી દુકાનો આજે યોગ્ય જાળવણી અને વેચાણના અભાવે જર્જરિત હાલતમાં છે. દુકાનોની અંતરની લાદીઓ તૂટી ગઈ છે. દુકાનની આગળના ભાગમાં વૃક્ષો અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. હવે જો દુકાન વેચવી હોય તો લાખોના ખર્ચે રિનોવેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. અને હાલ વોર્ડ નંબર 11 ની અંદર મોહનનગર આવાસ જે બનાવેલા છે, જે 2019માં બનાવેલા હતા, સુવિધા માટે જે અત્યારે 34 દુકાનો બનાવેલી છે, જે 2019 થી દુકાનો અત્યારે બનાવેલી છે. આ કરોડો રૂપિયાની દુકાનો જે જાડાએ બનાવીને કમ્પ્લીટ કરીને મહાનગરપાલિકાને સુપ્રત કરી દીધી, પરંતુ આજ દિવસ સુધી મહાનગરપાલિકા એટલું ઘોર નિંદ્રામાં સૂતું છે કે એમને ખ્યાલ પણ નથી કે આની હરાજી કરવી, શું કરવી, કે સાફ સફાઈ કરવી, કે દુકાનોની માવજત કરવી. હાલ અત્યારે આખી દુકાનોને પણ ફરીથી જો ચાલુ કરવી પડે તો બધી દુકાનોને ફરીથી રિનોવેશન કરવું પડે એવી પોઝિશનની અંદર દુકાનો છે. જે જાડાવાળા અહીંયા 34 દુકાનની અહીંયા બનાવેલી છે, પણ એ દુકાનનું હજી કાંઈ પણ હરાજી કે કાંઈ કે વેચાણ કે કાંઈ કર્યું નથી. તકલીફ છે કે જાડાવાળા આ બધે અમારા આગળથી પાણી વેરા, ઘરના વેરાની બધું લે છે, પણ અમને નથી રોડની સુવિધા દીધી, નથી અમને મીઠા પાણીની સુવિધા દીધી, નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા દીધી. આવી ઘણી બધી સુવિધા છે કે અમને અહીંની પબ્લિકને કોઈને કાંઈ મળી જ નથી. રાજકોટના જેતપુર પંથકમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. જેતલસરમાં સિમેન્ટના 8 કારખાનામાં તસ્કરો ચોરી કરી ફરાર થયા. તસ્કરો કારખાનામાંથી રોકડ, અન્ય સામગ્રી, બાઇક પણ ઉઠાવી ગયા. તસ્કરોના આટાફેરા દ્રશ્યો કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં નવનિર્માણ રોડની મુલાકાતે મંત્રી કાંતિ અમૃતિયા પહોંચ્યા. શ્રમ રોજગાર મંત્રીએ જોરુભા માર્ગની મુલાકાત લીધી. રોડની મુલાકાત લઈ અધિકારીઓને કડક સૂચન કરવામાં આવ્યું કે ચાંદી જેવો રોડ બનાવવા અધિકારીઓને સૂચન કરાયું. છોટાઉદેપુરના ઉખલવાડ ગામે 75 વર્ષના લાંબા અંતરાલ બાદ દેવોની પેઢી બદલવાનો ઐતિહાસિક ઉત્સવ ધામધૂમથી શરૂ થયો. આદિવાસી પરંપરા મુજબ ગ્રામજનો ઢોલ નગારાના નાદ સાથે ઘોડા લેવા પહોંચ્યા. આગામી 28 જાન્યુઆરી સુધી ચાલનારા મહોત્સવમાં પરંપરાગત વિધિઓ અને કરુંડિયા ઇંદની ઉજવણી સાથે સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો. ઉખલવાડ ગામના સર્વે આગેવાનો તથા આજુબાજુના સર્વે સંમતિથી ઉખલવાડ ગામમાં દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે. અને આજે અહીંયા આજુબાજુના ગામડા તથા સર્વે ઉખલવાડના સૌએ સાથે મળીને ઢોલ નગારા સાથે ખૂબ ધામધૂમથી અહીંથી ઘોડા લઈને પરત ઉખલવાડ ગામે જવાના છે. રાઠવા સમાજના છે ઉખલવાડ ગામના. અમારે વર્ષોથી 75 વર્ષ થઈ ગયા
ત્યાર બાપ દાદા જે પાંડગુ અને ઈંદ કહેતો આવડે અને એ બાપ દાદા કરી લાયા હતા એ હમુ નવેસરથી ઉજવણી કરીએ છીએ અને જોજ ગામમાં ઘોડા લેવા માટે આવેલા છે બધા આખા ગામના સમૂહ ગોરધનભાઈ વરિયાંત અહીં આવેલા છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।